કેમ છો બધા બાળકો? મજામાં, બરાબર? તો આપણે છેલ્લે ક્યાં સુધી જોયું હતું તો કે ગુણાકારનો કેવી રીતે અંદાજ મેળવી શકાય તે જોયું હતું, બરાબર? હવે આવે છે એના પછી સ્વાધ્યાય 1.3. તો એમાં એક્ઝામ્પલ 1 શું કહે છે કે સામાન્ય નિયમ વાપરી નીચેનાનો અંદાજ મેળવો. તો સામાન્ય નિયમ શું હતો? તો કે તમને કોઈ એક સંખ્યા આપેલી હોય, બરોબર? કોઈ એક સંખ્યા આપેલી હોય, એ સંખ્યાનું મહત્તમ સ્થાન સુધીનું આસન મૂલ્ય, જેમ કે તમને કોઈ એક સંખ્યા આપેલી હોય 332, તો એનું મહત્તમ સંખ્યાનું આસન મૂલ્ય એટલે શું? તો કે 332 છે, એનું વધારેમાં વધારે આપણે આસન મૂલ્ય કેટલું લઈ શકીએ? તો કે સર 332 નું 100 ના આધારે વધારેમાં વધારે આસન મૂલ્ય કેટલું લઈ શકીએ આપણે? 300. તેવી જ રીતે કોઈ બે સંખ્યા આપેલી હોય, તેને આપણે સામાન્ય નિયમ પ્રમાણે સરવાળો કરવો હોય તો શું કરીએ છીએ? તો કે આ બે સંખ્યાનું મહત્તમ સ્થાન સુધીનું આસન મૂલ્ય, એ શું હતો આપણો સામાન્ય નિયમ. તો આપણે લખીએ, શું લખશું એક્ઝામ્પલ એમાં? તો કે 730 વત્તા 998 નો આપણે સરવાળો કરવાનો છે, બરાબર? તો પહેલા આપણે 730 નું મહત્તમ આસન મૂલ્ય શોધી લેશું, તે જ રીતે 998 નું શોધી લેશું, પછી શું કરશું? આશરે સરવાળો. તો આન્સરમાં શું લખશું કે 730 નું આસન મૂલ્ય કેટલું થશે? 700. કોના આધારે? તો કે 100 ના આધારે. કોના આધારે? 100 ના આધારે, બરાબર? 100 ના આધારે 730 નું આસન મૂલ્ય શું થશે? 700. તેવી જ રીતે 998 નું આસન મૂલ્ય, 998 નું આસન મૂલ્ય શું થશે? 1000. કોના આધારે? ખાસ ધ્યાન રાખવાનું છે, કોના આધારે? તો કે 100 ના આધારે. 100 ના આધારે. હવે શું કરવાનું છે આપણે? અંદાજિત એનો સરવાળો. અંદાજિત સરવાળો બરાબર શું થશે? તો કે 730 નું આસન મૂલ્ય શું હતું? 700 વત્તા 998 નું આસન મૂલ્ય શું હતું? 1000. આમ શું થશે? તો કે 700 વત્તા 1000 કરીએ તો કેટલા થાય બાળકો? 700 વત્તા 1000 કોણ કહેશે? ચાલો 1700. આમ જે સરવાળો હતો એનું અંદાજિત મૂલ્ય શું મળ્યું આપને? 1700. બીજો દાખલો પણ એવો જ છે. બીજા દાખલામાં શું થશે? તો કે 796 નું આસન મૂલ્ય શું થશે? 796 નું આસન મૂલ્ય 800. કોના આધારે? તો કે 100 ના આધારે. પછી તેવી જ રીતે 314 નું આસન મૂલ્ય, તો 314 નું આસન મૂલ્ય શું થશે? 300. શું થશે? 300. કોના આધારે? તો કે 100 ના આધારે. હવે અહીં શું કે છે? બાદબાકી. શું કરવાનું છે આપણે? બાદબાકી. તેથી અંદાજિત બાદબાકી બરાબર શું થશે? તો કે 796 નું જે આસન મૂલ્ય છે 800 માંથી શું બાદ કરશું આપણે? 314 નું આસન મૂલ્યને બાદ કરશું, એટલે શું વધશે? અહીંયા સોરી 314 નું આસન મૂલ્ય શું છે? 300. તો શું વધશે? 800 ઓછા 300 એટલે 500. શું વધશે? 500. તેવી જ રીતે ત્રીજો દાખલો. પહેલા આપણે શું કરશું? 12904 નું આસન મૂલ્ય શોધશું. તો 12409 નું આસન મૂલ્ય કોના આધાર ઉપર શોધશું? કોણ કહે છે? 12904 નું કોના આધાર ઉપર આસન મૂલ્ય શોધશું? તો કે સર 1000 ના આધાર ઉપર. તો 1000 ના આધાર ઉપર શું થશે આસન મૂલ્ય 12904 નું? 13000. તેવી જ રીતે 2808, તો આ કેના આધાર ઉપર? તો કે 1000 ના આધાર પર, બરોબર?
તે જ રીતે 2888 નું આસન મૂલ્ય શોધશું. એ કેટલું થશે તો કે 3000. કેટલું થશે 3000. હવે કોના આધાર ઉપર શોધ્યું આપણે તો કે 1000 ના આધાર ઉપર. હવે આ શું કીધું છે સરવાળો. તો શું લખશું અંદાજિત સરવાળો બરાબર શું થશે કે 13000 + 3000. તો 13000 + 3000 એટલે કેટલા થશે કોણ કહેશે 13000 + 3000 કરશું એટલે 16000. તો આ તો એક્ઝામ્પલ 1 નો સી દાખલો. હવે એક્ઝામ્પલ 1 નો ડી દાખલો આના જેવો જ છે એટલે એ દાખલો હોમવર્કમાં. હવે એક્ઝામ્પલ 2 શું કહે છે કે નજીકના સોના સ્થાન સુધીનો એક અંદાજ આપો તેમજ નજીકના દશકના સ્થાન સુધીનો અંદાજ આપો. આમાં આપણે કહી દીધું છે કે એક કાચો અંદાજ આપો કોના સુધીનો તો કે સોના સ્થાન સુધીનો અને બીજો દશકના સ્થાન સુધીનો. તો પહેલા શું કરશું આપણે આનું તો કે ત્રણેયનું આસન મૂલ્ય શોધી લેશું. આ જે ત્રણેય સંખ્યા આપેલી છે એનું આસન મૂલ્ય શોધી લેશું. તો કે 439 નું આસન મૂલ્ય શું થશે તો કે 400. આપણે કેના અંદાજ પ્રમાણે શોધીએ છીએ કે સોના સ્થાન સુધીનો એક કાચો અંદાજ આપવાનો છે. તો આપણે શું લખશું સોના આધાર પર. અહીંયા 16 અને ના વચ્ચે જગ્યા છે. સોના આધાર પર. શું સોના આધાર પર કહ્યું આપણે તો કે જે આ 439 નું છે આસન મૂલ્ય શોધ્યું. કેટલું મળ્યું 400. તેવી જ રીતે 334 નું આસન મૂલ્ય શોધી લઈએ. શું થશે 300. શું થશે 300. તો એ પણ કેના આધાર ઉપર શોધ્યું આપણે સોના આધાર. હવે આવે છે 4317. તો 4317 નું આસન મૂલ્ય શું થશે કોણ કહેશે સોના આધાર ઉપર જોઈએ છે અમારે અહીંયા 1000 ના આધાર ઉપર જોતું નથી. તો કે 4300 કેના ઉપર લીધું સોના આધાર પર. બરાબર. હવે શું કરવાનું છે આપણે અંદાજિત સરવાળો. શું કરવાનું છે અંદાજિત સરવાળો. તો અંદાજિત સરવાળો બરાબર શું થશે તો કે 400 + 300 + 4300. તો 400 + 300 + 4300 એટલે કેટલા થશે તો કે 400 + 300 કરીએ તો 700. કેટલા થશે 700. 700 + 4300 કરશું તો કેટલા મળશે આપને 5000. શું મળ્યું 5000. આમ આપને શું મળ્યું કે આ જે સંખ્યા હતી એનો સોના સ્થાન સુધીનો એક અંદાજ કેટલો મળ્યો આપને 5000. હવે બીજું બરાબર આ 10 ના સ્થાન સુધીનો અંદાજ હતો. સોના સ્થાન હવે દશકના સ્થાન પરનો અંદાજ. તો આપણે શું શોધવું પડશે કે પાછી બધાનું શું શોધવું પડશે આસન મૂલ્ય શોધવા જોશે. તો 439 નું આસન મૂલ્ય શું થશે કોણ કહેશે મને 439 નું આસન મૂલ્ય તો કે સર 440. કેમ ભાઈ 440 કારણ કે આપણે કેના આધાર ઉપર જોઈએ છીએ હવે 10 ના આધાર ઉપર. તો 10 ના આધાર પર આસન મૂલ્ય શોધ્યું. પછી નેક્સ્ટ 334 શું આપેલું છે 334. તો 334 નું આસન મૂલ્ય શું થશે તો કે સર 330. આ પણ આપણે કેના આધાર ઉપર શોધ્યું 10 ના આધાર ઉપર.
બરોબર. હવે આવે છે 4317. તો આપણે શોધી લઈએ 4317 નું આસન મૂલ્ય. તો એકાના આધાર ઉપર શોધશું. તો કે કોના આધાર ઉપર શોધવાનું છે આપણે અહીંયા 10 ના આધાર ઉપર. તો શું થશે 4320. શું લખશું કૌંસમાં? તો કે 10 ના આધાર ઉપર. હવે અંદાજિત શું કરવાનું છે આપણે? સરવાળો. તો અંદાજિત સરવાળો બરાબર શું થશે? તો કે 440 330 4320. તો 440 વત્તા બીજું શું આપેલું છે 330 વત્તા 4320. તો શું થશે સરવાળો? કોણ કહેશે? તો 440 વત્તા 330 વત્તા 4320. શું આવશે સરવાળો? તો કે 5090. કેટલા થશે? 5090. આમ આપણે 100 ના આધાર ઉપર શું મેળવ્યો તો સરવાળો 5000 અને 10 ના આધાર ઉપર શું સરવાળો મેળવ્યો 5090. તો આ એક્ઝામ્પલ આપણે સ્વાધ્યાય 1.3 ના છે. બરોબર. એટલે આ તમારે પાકી બુકમાં લખવાના છે. આજે હું જેટલું કરાવું એ બધું તમારે પાકી બુકમાં લખવાનું છે. સમજાઈ ગયું બધાને? હા, એ જોયો તો. બરોબર. તો એ શું હતું કે આ જે સંખ્યા આપેલી છે એનો આપણો સરવાળો કેવી રીતના કરવાનો છે? તો કે નજીકના 100 ના આધારે અને નજીકના 10 ના આસન મૂલ્યના આધારે આપણે 100 નો સરવાળો કરવાનો હતો. તો આપણે એમાં એ દાખલો જોયો. હવે આવે છે બી દાખલો. તો બી દાખલો પણ જોઈ લઈએ. બરોબર. તો આપણે શું લખશું આન્સરમાં? તો કે 1,08,734. 1,08,734. એનું પેલા કેના આધારે આપણે આસન મૂલ્ય જોવાનું છે? તો કે 100 ના આધારે. તો 100 ના આધારે આસન મૂલ્ય શું થશે? તો કે 1,08,700. આપણે કેના આધારે આસન મૂલ્ય લખ્યું? તો 100 ના આધારે. તો એ લખવાનું કે 100 ના આધાર પર. બરાબર. શું થશે? 1,08,734 નું આસન મૂલ્ય 1,08,700. તેવી જ રીતે 47,599. 47,599. હવે 47,599 નું આસન મૂલ્ય શું થશે? તો કે 47,600. શું થશે? 47,600. તો આ કેના આધાર ઉપર આવ્યું? તો કે 100 ના આધાર ઉપર. બરાબર. હવે શું કરવાનું છે આપણે? બાદબાકી. શું કરવાની છે? બાદબાકી. તો ચાલો બાદબાકી કરી નાખીએ. તો અંદાજિત બાદબાકી બરાબર શું થશે? અંદાજિત બાદબાકી બરાબર 1,08,700 માઈનસ 47,600. 1,08,700 ઓછા 47,600. તો શું થશે? તો કે અહીંયા કેટલા વધશે? 100. શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય, શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય, 7 માંથી 1 જાય એટલે 6. પછી 8 માંથી 7 જાય તો 1, 8 માંથી 7 જાય તો 1 અને 10 માંથી 4 જશે તો કેટલા વધશે? 61,000. કેટલા વધશે? 10 માંથી 4 જશે એટલે 6. તો આપણે અંદાજિત બાદબાકી કેટલી મળી? 61,100. પણ કેના આધાર ઉપર? તો કે 100 ના આધાર પર. હજી બીજું શું કીધું હતું કે હજી 10 ના આધાર ઉપર પણ આપણે શોધવાની છે. તો હવે 10 ના આધાર પર. બરાબર. તો 10 ના આધાર ઉપર પહેલા આપણે આ બંનેના આસન મૂલ્ય શોધવાનું છે. તો શું છે પેલું? 1,08,734. એનું 10 ના આધાર ઉપર આસન મૂલ્ય શું થશે? તો કે 1,08,730.
કારણ કે એ 730 ની વધુ નજીક છે। તેવી જ રીતે 47599 તો 47000 અહીંયા શું લખશું આપણે તો કે કેના આધાર પર લઈશું આસન મૂલ્ય તો કે 10 ના આધાર પર બરોબર। હવે 47599 નું આસન મૂલ્ય શોધશું તો 47599 એનું આસન મૂલ્ય કેના આધાર પર ગોતવાનું છે 10 ના આધાર પર તો શું થશે તો કે 44600 શું થશે 44600 આ કેના આધાર ઉપર જોયું તો કે 10 ના આધાર પર। હવે શું કહે છે કે આપણે આ બેની બાદબાકી કરવાની છે। શું કરવાની છે બાદબાકી। તો અંદાજિત બાદબાકી બરાબર શું થશે તો કે 1,08,730 ઓછા 44600 તો 1,08,730 ઓછા 44600 તો શું મળશે શૂન્યમાંથી શૂન્ય એટલે તો શૂન્ય અહીંયા આવશે 3 1 બરાબર। હવે આવે છે 8 માંથી 7 જશે તો 1 અને 10 માંથી 4 ગઈ તો 6 તો આમ અંદાજિત બાદબાકી શું મળશે 61130 કોના આધાર ઉપર તો કે 10 ના આધાર ઉપર અથવા 10 ના આસન મૂલ્યના આધાર ઉપર। તો આ તો બી દાખલો। હવે આવે છે સી। તો સી માં પણ શું કહે છે કે આ જે બે સંખ્યા આપેલી છે એનું 100 ના આધાર ઉપર અને 10 ના આધાર ઉપર આસન મૂલ્ય મેળવો। તો 8325 પહેલા આપણે 100 ના આધાર ઉપર આસન મૂલ્ય શોધીએ તો શું થશે 8325 નું તો કે 8300 શું થશે 8300 કોના આધાર ઉપર તો કે 100 ના આધાર પર। તેવી જ રીતે 491 નું શોધશું તો 491 નું શું થશે 100 ના આધાર ઉપર તો કે 500 તો શું લખશું અહીંયા 100 ના આધાર પર। હવે અહીંયા પણ શું કરવાનું છે આપણે અંદાજિત બાદબાકી। તો અંદાજિત બાદબાકી બરાબર શું થશે તો કે 8300 ઓછા 500 8300 ઓછા 500 કેટલા થશે 8300 ઓછા 500 કરશો તો કે 7800। આમ અંદાજિત બાદબાકી શું તમને મળશે 7800 કોના આધાર ઉપર તો કે 100 ના આધાર ઉપર। હજી આપણે કેના આધાર ઉપર શોધવાની છે 10 ના આધાર પર। કેના આધાર ઉપર શોધવાની છે 10 ના આધાર ઉપર। તો શું લખશું તો કે 8325 નું હવે કેના આધાર ઉપર આસન મૂલ્ય શોધશું 10 ના આધાર ઉપર। તો અત્યાર સુધી એવી પહેલી રકમ આવી છે કે જેની છેલ્લો અંક જેનો છેલ્લો અંક શું હોય 5 અને મેં તમને જ્યારે થિયરી કરાવતો તો ત્યારે કીધું કે જો કોઈનો છેલ્લો અંક 5 આવે તો શું થાય છે આસન મૂલ્ય તે પછીની સૌથી નાની સંખ્યા એટલે 8325 નું હવે આસન મૂલ્ય શું થશે 8330 10 ના આધાર પર બરાબર। અને 491 નું આસન મૂલ્ય તો શું થશે 491 નું આસન મૂલ્ય કરશું એ તો કે 490 કોના આધાર ઉપર 10 ના આધાર પર। હવે આપણે અહીં શું કરવાનું છે અંદાજિત બાદબાકી। તેથી અંદાજિત બાદબાકી બરાબર શું થશે તો કે 8330 ઓછા 490 ઓછા 490 તો કરો જીને 8330 ઓછા 490
તો કેટલા આવશે? તો કે 7840 કેટલા આવશે? 7840. આ સંખ્યાનું 10 ના આધાર ઉપર આસન મૂલ્ય શું મળ્યું? કે 7840. બરોબર. ડી. તો એક્ઝામ્પલ ડી માં શું આપેલું છે કે 4889 સોરી 4,89,348 ઓછા 48,365. તો આપણે આગળના દાખલામાં જે કર્યું એ જ કરવાનું છે. શું કરવાનું છે? તો કે પહેલા 100 ના આધાર ઉપર આસન મૂલ્ય લેશું, પછી અંદાજિત બાદબાકી કરશું, તેવી જ રીતે 10 ના આધાર ઉપર અંદાજિત મૂલ્ય લેશું અને બાદબાકી કરશું. તો લખીએ આન્સરમાં. ચાલો આ દાખલો કોણ કહેશે મને? તો કે 4,89,348. તો 4,89,348 એનું આસન મૂલ્ય કોના આધાર ઉપર? તો કે 100 ના આધાર ઉપર. તો શું થશે 100 ના આધાર ઉપર આસન મૂલ્ય? તો કે 4,89,300. શું થશે? 300. આ કોના આધાર ઉપર? તો કે 100 ના આધાર પર. બરાબર. તેવી જ રીતે હવે કોનું આસન મૂલ્ય શોધશું? તો કે 48,365 નું. તો 48,365 નું આસન મૂલ્ય કેટલું થશે? કોણ કહેશે? 48,300 થશે કે 48,400 થશે? તો કે સર 48,400 થાય. કેમ? કારણ કે 48,400 ની વધુ નજીક છે. તેથી આનું આસન મૂલ્ય શું થશે? 48,400. કોના આધાર ઉપર? તો કે 100 ના આધાર પર. હવે શું કરવાનું છે આપણે? અંદાજિત બાદબાકી. શું કરવાનું છે? અંદાજિત બાદબાકી. તેથી અંદાજિત બાદબાકી બરાબર શું થશે? શું થશે? તો કે 4,89,300 ઓછા કેટલા છે? 48,400. તો કે સર શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય, 3 માંથી શૂન્ય જાય તો શૂન્ય, 3 માંથી 4 વયા જાય. ના જાય. હવે 3 માંથી થોડા 4 જાય કઈ. તો શું કરશું આપણે? 10 એટલે શું? તો કે 9 ની જગ્યાએ 8, 3 ની જગ્યાએ 13. હવે 13 માંથી 4 જાય તો કેટલા વધે? તો કે 9. બરોબર. પછી 8 માંથી 8 જાય એટલે 0, 8 માંથી 4 જાય એટલે તો કે 0, 4 માંથી કાઈ ના જાય તો 4. તો આમ આપણે શું મળ્યું? તો કે આ જે સંખ્યા હતી એનું 100 ના આધાર ઉપર આસન મૂલ્ય શું મળ્યું? 4,09,000 રૂપિયા અથવા જે હોય. શું આસન મૂલ્ય? 4,09,000. તેવી રીતે હવે શું કેના આધાર ઉપર જોશું આપણે? 10 ના આધાર ઉપર. તો 10 ના આધાર ઉપર 10 ના આધાર પર. તો 10 ના આધાર ઉપર જે સંખ્યા આપેલી છે એનું પહેલા આપણે આસન મૂલ્ય શોધવું જોશે ને. તો શું થશે? 4,89,348 નું. તો કે 4,89,348 નું આસન મૂલ્ય શું થશે? તો કે 4,89,350. અને 48,365 નું આસન મૂલ્ય. 48,365 નું આસન મૂલ્ય. તો એ શું થશે? 10 ના આધાર ઉપર. તો કે સર પાછો અહીંયા 5 આવ્યો છે. તો શું થશે? તો કે એનાથી જે મોટામાં મોટી સંખ્યા. તો શું થશે? તો કે 48,370. સોરી એક વસ્તુ આપણે લખતા ભૂલાઈ ગયા. શું? તો કે આપણે કેના આધાર ઉપર જોઈએ છીએ? તો કે 10 ના આધાર પર. આમ લખવું પડે ને, બાકી આપણે કેમ ખબર પડે કે આ કેના આધાર ઉપર લઈ લીધું એ? હવે શું આવે છે? 48,365. તો 48,365 નું શું થશે? 48,370. શું થશે? 48,370. તો આ કાના આધાર ઉપર મળ્યું? તો કે 10 ના આધાર પર. હવે શું કરવાનું છે આપણે? બાદબાકી. શું કરવાની છે?
બાદબાકી. તેથી અંદાજિત બાદબાકી બરાબર શું લખી શકીએ આપણે? તો કે 4,89,350 ઓછા 48,370. તો 4,89,350 ઓછા કેટલા આપેલા છે બીજી રકમ આપને? 48,370. તો શું થશે? શૂન્ય માંથી શૂન્ય જાય તો શૂન્ય, પછી 5 માંથી 7 જાય તો કે ન જાય તો શું કરવું પડે આપણે? 10 કો લેવો પડે એટલે 3 ઉપર 2, 5 ઉપર 15, 15 માંથી 7 જાય તો 8. હવે શું? તો કે 2 માંથી 3 તો કે ન જાય તો શું કરવું પડે? 10 કો લેવો પડે 8, એની ઉપર 12. હવે 12 માંથી 3 જાય તો કે 4, સોરી 12 માંથી 3 જાય એટલે 9, 8 માંથી 8 જાય એટલે 0, 8 માંથી 4 જાય એટલે 4, એ 4 માંથી કાંઈ ન જાય તો શું વધે? 4. આ શું મળ્યું આપને? કે 10 ના આધાર ઉપર અંદાજિત મૂલ્ય શું મળ્યું? અહીંયા ભૂલ થયો, 8 માંથી 4 જાય તો શું આવે? 4. કોઈ બોલતુંય નથી કે સર અહીંયા 8 માંથી 4 જાય તો 4 આવે. તો આ શું મળ્યું? કે 10 ના આધાર ઉપર આસન મૂલ્ય શું મળ્યું? 4,46,980. હવે એક્ઝામ્પલ 3 છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.